રફતાર એટલે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાપી શામળાજી હાઈવે સામે ખેડૂતોનો આક્રોશ, રાજપીપળામાં ધરણા કરી કલેક્ટરે આપ્યું આવેદન। વાપી શામળાજી નેશનલ હાઈવે નર્મદા જિલ્લામાંથી પસાર થતો હોય, જેમાં વડિયા, વાવડી અને જીતનગરના ખેડૂતોએ આ હાઈવે રદ કરવાની માંગ સાથે નહીં તો વળતર વધારાની માંગ સાથે ખેડૂતોએ રાજપીપળા ખાતે ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી હતી। આ અગાઉ આ ખેડૂતોએ સક્ષમ સત્તાધિકારી, જમીન સંપાદન અને પ્રાંત અધિકારી નાંદોદ અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટર PIU વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી અને હજુ જો કોઈ સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોની માંગ છે કે પોતાની મહામૂલી જમીન અહીંયા સરકાર મીઠાના ભાવે આપે છે અને કાઠિયાવાડમાં બજાર કિંમત કરતાં પણ ડબલ ભાવ આપે છે। ત્યારે આ ખેડૂતો સરકારની બેધરી નીતિને લઈ રોષે ભરાયા હતા અને ઊંચા વળતરની માંગણી કરી જે હાઈવે છે તેને પહોળો કરી બીજેથી રસ્તો કાઢવાનો અર્થ શું છે, જેમાં લોકોની જમીનો અને સરકારના નાણાંનો બગાડ થશે અને વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા છે। આ સાથે આ હાઈવેમાં જતી શ્રીરામ હેરિટેજ સોસાયટીની વચ્ચેથી હાઈવે જતો હોય, આ સોસાયટીના રહીશો પણ આ ખેડૂતો સાથે આંદોલનમાં જોડાયા હતા। વાપીથી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર નર્મદા જિલ્લામાં માંથી પસાર થતો હોય, જીતનગર, વાવડી, વડિયાથી લઈ બોરીદ્રા ગામના 100થી વધુ ખેડૂતોની 1000 એકરથી વધુ જમીનો આ હાઈવેમાં જતી હોય। ખેડૂતોને સરકાર 3 રૂપિયા ફૂટ પ્રમાણે રૂપિયા આપવાની વાત કરે છે, જ્યારે અહીંયા નર્મદા જિલ્લામાં 1000થી 3000 સ્ક્વેર ફૂટના ભાવ બોલાય છે। જંત્રી પણ સરકારે વધારી દીધી છે, જ્યારે સરકાર આદિવાસી વિસ્તારમાં વધારે ભાવ આપવાને કારણે સૌરાષ્ટ્રમાં જ્યાં સુખી સંપન્ન ખેડૂતોને માર્કેટ કરવા ડબલ રૂપિયા આપે છે, ત્યારે આ બાબતે સરકાર કઈ વિચારે અને નર્મદા જિલ્લાના ખેડૂતોને પણ વધારે વળતર આપે એવી માંગ અને સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। એવી રજૂઆત છે કે અમારે એટલે ખેતર છે, અમારી જમીન એમાં જતી રહે છે, તો અમારે શું કરવું? અમારે આત્મવિલંબ કરવાનો વારો આવ્યો છે અમારે। એટલે અમારે એવું કહેવું છે, જે રસ્તો જે જૂનો છે તે રસ્તે લઈ જાવ તો કોઈ વાંધો છે નહીં અમને, અને અમે વળતર 3 રૂપિયા ભાવે ચૂકવવાની વાત જાણવા મળ્યું છે અમને, એટલે અમને એ વિરોધ છે અમને। તો હવે તમે શું કરશો આગળ? અમે જો આ સરકાર નહીં માને છે કે તમે આગળ આંદોલન કરશું। તમારું નામ? સુરેશભાઈ પરમાર। કયા ગામ? વાપી શામળાજી હાઈવે રાજપીપળામાંથી પસાર થઈ રહ્યો છે। નર્મદા જિલ્લો આદિવાસી બાહુબલી જિલ્લો છે, એમાં મોટાભાગની વસ્તી આદિવાસી સમાજની છે, ટ્રાઇબલ બેલ્ટ છે, અને સરકારે એને પછાત જાહેર કરી। હવે અહીંયા જે જમીનો જાય છે એના આશરે 3 રૂપિયા ફૂટ જેવા નાણાં સરકાર ચૂકવવા જઈ રહી છે, જ્યારે અહીંની જમીન ની અમે માગણી એવી કરીએ છીએ કે બજાર વેલ્યુ કરતાં ડબલ એટલે 2 ગણા 200 ગણા પૈસા અમને મળવા જોઈએ। સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં હાલમાં વીજ પુલમાં સરકારે નાણાં બજાર કિંમત કરતાં ડબલ ચૂકવવાનો નિર્ણય કર્યો છે, તો આદિવાસી આ જિલ્લો હોવાથી તેને અન્યાય કરવામાં આવે છે તે શું છે, તે મારો પ્રશ્ન છે। તો મારે સરકારને એવું કહેવું છે કે અહીંયા અમારા જિલ્લામાં નાણાં ડબલ ચૂકવવામાં આવે અને 4 લેન રસ્તો બનવા જઈ રહ્યો છે। પહેલાં બી 4 લેન રસ્તો હતો તો એને સમાંતર રસ્તો લઈ જાય તો કોઈની જમીનો જવાની નથી અને સરકારને કરોડો રૂપિયાનું વળતર ચૂકવવું બી નહીં પડે। તો અમારી માગણી એવી છે કે રસ્તો સમાંતર રસ્તાની જોડે લઈ જાય તો જે આ આદિવાસી ગરીબ સમાજ છે કે જે ખેતી પર જ નિર્ભર છે, તો આ પ્રજા ગરીબ છે તો અતિ ગરીબ ના થાય તે માટે ઘટતું કરવામાં આવે એવી અમારી માગણી છે। કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીએ છીએ કે આના માટે કંઈ ઘટતું કરે, જો નહીં કરવામાં આવે તો આગામી કોઈ પ્રોગ્રામો નવા અમે આપીશું। તમારું નામ? રાઠોડ રમણસિંહ નરસિંહ। અરે ઘર સામે ઘર જોઈએ, બીજું કશું જોતું નથી। સરકારશ્રીને વિનંતી છે કે રસ્તો છે જ તો એ જ રસ્તે તમે રસ્તો કરી શકો છો, બ્રિજ ના લાવો મહેરબાની કરીને। અમારા ઘર ઘણાય ઘરો તૂટી જાય છે અને અમે માંડ ઘર બનાવ્યા છે। બહુ આની અંદર અમારું કેટલું ગોલ્ડ ગયું છે, બરાબર, અને એ ઘરની સામે અમને ઘર જ જોઈએ છે, બીજું કશું અમને જોતું નથી। સરકારશ્રીને વિનંતી છે કે આ ઘર ના તૂટે, અમારે તો એ જ સોસાયટીમાં રહેવાનું છે બસ। સોસાયટી ક્યાં આવેલી? અમારી સોસાયટી શ્રીરામ હેરિટેજ જકાત નાકાથી આગળ કેનાલ પાસે। હાલમાં એની કિંમત 45-50 લાખની ઉપર છે અને સરકારશ્રી અમને 33 લાખ આપે છે, એમાં તો અમારી પ્લોટ જ આવી રહે છે અત્યારે। સરકારશ્રીને વિનંતી છે કે આપો તો પછી વ્યવસ્થિત એવું આપો કે અમે ઘરની વળતર આપો કે અમે ઘરની સામે ઘર લઈ શકીએ, બરાબર, કાં તો સાઈડ પરથી રોડ લઈ લો। તમારું નામ? મિત્તલબેન તપનકુમાર દોશી, રાજપીપળા।